નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। છોટાઉદેપુર ખાતે ભરાયેલા ચૂલના મેળામાં આદિવાસી ગ્રામજનોએ ધગધગતા અંગારા પર ચાલી પોતાની બાધા પૂરી કરી। આદિવાસી પંથકમાં મુખ્ય તહેવારોમાં હોળી હોય ત્યારે તમામ કામકાજ પૂર્ણ થતાં હોળી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતો આ તહેવાર છે। આદિવાસી સમાજ પરંપરાગત રીતે આજે પણ નિયમબદ્ધ છે। છોટાઉદેપુર આદિવાસી જિલ્લામાં હોળીનો તહેવાર મુખ્ય છે। હોળીના પહેલા અને પછી પણ આદિવાસી વિસ્તારમાં ભંગોરિયા હાટ તથા મેળાની શરૂઆત થઈ જતી હોય છે। છોટાઉદેપુર SF હાઈસ્કૂલની પાછળ સરકારી હોળી તરીકે જાણીતી હોળી પ્રગટે છે અને એના બીજા દિવસે ચૂલનો મેળો રજવાડાના સમયથી ભરાય છે। હોળી દહનના બીજે દિવસે ગ્રહણ હોય। રજવાડા સમયથી ભરાતો ચૂલનો મેળો આજે ભરાયો હતો। ત્યારે ખાસ તો આ મેળાની અંદર વિશેષતા એ હોય છે કે આદિવાસીઓએ બાધા રાખી હોય તો તે પૂર્ણ થતાં ધગધગતા અંગારા ઉપર ચાલે છે અને બાધા પૂર્ણ કરતા હોય છે। હોળી પ્રગટી હોય તેના બીજા દિવસે જ્યાં હોળી પ્રગટી હોય તેની નજીકમાં જ એક લાંબો ખાડો ખોદવામાં આવે છે। તેમાં હોળીના અંગારા હોય છે એ નાખવામાં આવે છે। એના પરથી જે વ્યક્તિઓ પોતાના ઉપર અથવા પરિવારના માથે મુશ્કેલી આવી હોય તેને દૂર થતાં અગ્નિ ઉપર ચાલવાની બાધા રાખી હોય તે પૂર્ણ કરે છે।